હેલો મિત્રો, આજે છે વ્લોગનો 9મો દિવસ. સવારે ઉઠીને આપણે પેલા માનુષી પાસે ગયા તો મમ્મી અને ભાભી બંને રમાડતા હતા. અને પછી ભગવાનને પગે લાગીને ને મમ્મીને જય શ્રી કૃષ્ણ કહીને આપણે ને ગયા શોરૂમ જોવા માટે. શોરૂમ પહોંચીને શટર ઓપન કરી દીધું ને પગે લાગીને ને અંદર આવી ગયા. પછી આપણે ઝાડુ પકડી લીધું અને થોડીક સાફ સફાઈ કરવાની હતી તે કરી લીધી. પછી ભગવાને દીવાબત્તી કરી લીધા અને વિવેક રિપ્લાય દેતો હતો ઇન્સ્ટાગ્રામમાં. અને પછી આપણે જવાનું હતું એક કડાને નિકલ કરાવવા માટે. તો એ લઈને આપણે નીકળી ગયા નિકલ કરાવવા માટે. અને પછી આપણે પાછા શોરૂમ બાજુ નીકળી ગયા. અને રસ્તામાં ત્યાં સિગ્નલ બંધ હતું, કેમ કે ઊભું તો રહેવું પડે ને, બાકી મેમો ઘરે આવે. અને પછી પાછા શોરૂમ નીકળી ગયા ને શોરૂમે આવીને એક રીલ શૂટ કરવાની હતી. તો એ રીલ શૂટ થઈ ગઈ ને પછી પાછા આપણે ઘર તરફ નીકળી ગયા. ઘરે આવીને પછી આપણે પાછા માનુષી પાસે ગયા. અને માનુષીને ગાલે તો કંઈક મચ્છર કરડી ગયું હતું, લાલ ઢીમચું થઈ ગયું હતું બિચારીને. અને પછી આ શેઠ તો માનુષીના ગાડલામાં સંતાઈ ગયા હતા, કેમ કે એને મચ્છર ન કરડે ને એટલે. અને પછી આ ભાઈ તો વેન કરતા હતા, કંઈક એનો દોરો તૂટી ગયો હતો એટલે. અને જો તમને અમારા મિની બ્લોગ ગમતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં હો. રાધે રાધે.